જય સ્વામિનારાયણ. તમને જે આ પાછળનું મારું ઘર બતાવી ને એ મારું પોતાનું ઘર છે. અને જ્યારે ચણાતું ને ત્યારે પાણી પાવા આવતા ત્યારે ખાલી ઈંટોનું જ બનેલું હતું. અને પછી જ્યારે હું રહેવા આવી ત્યારે એક મકાન હતું અને પછી ઘર થયું અને એમાં મેં જીવ પીરો છે એટલે એ મારું મંદિર થયું. આજ આ ઘર છોડ્યું ને એનું 1 વર્ષ થયું અને એમાં ઘણી બધી એવી યાદો હતી મારી. ઘર છોડવાનું કારણ છે ધંધો અને છોકરાનું ભણતર. કારણ કે હું સુરતથી 30 કિલોમીટર દૂર રહેતી એટલે ભણતરમાં અને ધંધામાં થોડુંક કેવરાવતા. કારણ કે ચોમાસું હોય કે એવું કંઈ હોય તો રસ્તામાં ઘરવાળો જ્યારે ઘરે આવે ધંધેથી ત્યારે વાટ જોવી પડતી અને મેં તોય ગમે એમ કરી 9 વર્ષ કાઢી નાખ્યા. કારણ કે મારે મંદિરથી છોડવું નહોતું. આ જ ઘરની અંદર મને ભગવાને 2 લક્ષ્મીજી પણ આપી અને ખૂબ એવી અમારા ગઢિયાની સેવા આ ઘરમાં થઈ છે. આ ઘરમાં આ 4 ખૂણાનું જે દિવાલ છે ને દિવાલ નહોતી, એમાં મારું સુખ હતું અને સુખ શાંતિ અને પ્રેમની નિશાની એટલે આ ઘર, સરનામું એટલે આપણું આ ઘર. અને બહારથી હું ગમે ત્યારે આવું અને થાકી જાઉં પણ જે આ ઘરના ઓટે બેસું ને તે જ શાંતિ થતી. ખરેખર ઘર એ ઘર છે. કારણ કે આમાં અમારે દાદા નણંદુ પણ આણું આવ્યા હતા ત્યારે ભાણીઓ અને ભાણકી બધાની ડિલિવરી અહીંયા અને ખૂબ બધી યાદો, ખૂબ મજા મસ્તી. અને જે આ તમને દેખાય ને આ 3 વર્ષનું થઈ ગયું છે આ જાસૂદ સની મારું. અને આ બધું મારું જ વાવેલું છે. અને હજી હું જ્યારે અહીંયા આવું છું અને આ છોકરાની રમત અને જ્યારે હજી હું આવું ત્યારે આ ઘર એમ થાય કે હજી હું રહેવા વયો પણ અમુક કારણોસર મારાથી અવાતું નથી. તો ખરેખર ઘર છોડ્યાનું દુઃખ તો છે જ. તો શું તમારા વિશે કેવું જરા કમેન્ટ કરી દેજો. જય સ્વામિનારાયણ.